નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ગુજરાત પર સક્રિય થયેલી સિસ્ટમ અને તેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસતા સતત વરસાદને લઈને ગુજરાત જાણે કે જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ વરસાદી પાણીના નિકાલમાં પણ અવ્યવસ્થા અને અસફળતા એ વિકાસના દાવા સામે મોટો પ્રશ્નાર્થ ઉપસ્થિત કરે છે। ન માત્ર નાના શહેરો કે ગામડાઓ પણ જેને મેટ્રો સિટી અને સ્માર્ટ સિટીનું બિરુદ આપીએ છીએ તે મહાનગરોની પણ ખસ્તા હાલત આપણને વિચારતા કરે છે કે આ દાવા ક્યાં બાષ્પીભવન થઈ ગયા। અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત તમામ મહાનગરોમાં વિકાસના નામે એટલો આડેધડ વધારો કરી દીધો છે કે તેના કારણે વિકાસ ફાયદો પહોંચાડવાને બદલે આવી પરિસ્થિતિમાં નુકસાન કરી રહ્યો છે। જ્યાં અનેક તળાવ હતા ત્યાં આડેધડ હાઈરાઇઝ બિલ્ડિંગ્સ ઉભા કરી દેવામાં આવ્યા છે। તેને કારણે કલ્પના કરો કે તે મહાનગરોની હાલત શું થાય। વડોદરાની હાલત અત્યારે સૌથી વધુ ખરાબ છે। હરણી વિસ્તાર જેવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદ રોકાયા છતાં પાણી ઓસર્યા નથી। આપને જાણીને નવાઈ લાગશે કે એક સમયે વડોદરામાં 150 તળાવ હતા અને ત્યારે ભૂખી, મસીયા અને રૂપારેલ જેવા 3 કાસ અને વિશ્વામિત્રી નદી આ તળાવ સાથે જોડાયેલા હતા, કનેક્ટેડ હતા, તો પૂરની દશા નહોતી જોવા મળતી। પણ હવે 150માંથી વડોદરામાં માંડ 50 તળાવ બચ્યા છે તો વિચારો ભારે વરસાદમાં શું દશા થાય। નદીના કાંઠે માલેતુજારોની હોટલ અને મોલ બની ગયા છે। વર્ષો પહેલા વિશ્વામિત્રી ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લાવ્યા, કરોડો રૂપિયા ફાળવાયા, પણ પરિસ્થિતિ શું? તો શૂન્ય। અમદાવાદમાં પણ એ જ સ્થિતિ કે જ્યારે સામાન્ય વરસાદ થાય પછી પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય। સુરતના હાલ પણ એ જ જોવા મળે ને રાજકોટ પણ એ જ સમસ્યાથી ગ્રસ્ત। મહાનગરોમાં આપણે નથી પહોંચી શકતા તો આ પોકળ દાવા કાયમ કેમ આખરે? સવાલ એ જ છે કે વરસાદના વિરામ છતાં મહાનગરોમાં પરેશાની કેમ યથાવત જોવા મળી રહી છે? આ મુદ્દા પર કરીશું આજે મહામંથન। વરસાદને લઈને મહાનગરોની પરિસ્થિતિ પર આપણે ચર્ચા કરવાના છીએ, પણ સાથે સાથે વરસાદને લઈને તંત્રની તૈયારીઓ પર પણ વાત કરવી છે। તો આપણા મહાનગરોની દશા પર વાત કરીએ તે પહેલા આપણે મંત્રી રાઘવજી પટેલ સાથે કરીશું વાત કે સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલી સજ્જ છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાઘવજી પટેલ। રાઘવજીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને સ્વાભાવિક અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે, પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। વહીવટીતંત્રની આખરે તૈયારીઓ શું છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? જુઓ, જ્યારથી હવામાન ખાતાએ ગુજરાતમાં અતિવૃષ્ટિની આગાહી કરી ત્યારથી જ અમારા સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એના માટે આગોતરું આયોજન કરી અને લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ક્યાંય હાલાકી ન થાય, ક્યાંય જાનખુવારી ન થાય અને માલ મિલકતને ઓછું નુકસાન થાય એના માટે સક્રિય કાર્યવાહી શરૂ કરી દીધી। સૌપ્રથમ તો દરેક મંત્રીને 2 જિલ્લા અને દરેક પ્રભારી સચિવને જિલ્લા મથકે હાજર રહી અને તંત્ર સાથે રહી અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને મદદરૂપ થવા માટેની સૂચના આપવામાં આવી। એટલે આ રીતે આખું આગોતરું આયોજન કરી અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને મદદરૂપ થવાનું અને કોઈ પણ રીતે નુકસાની ન થાય અને લોકોને સલામત રાખી શકાય એ દૃષ્ટિકોણથી સમગ્ર રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થિત આયોજન માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી અને સતત માર્ગદર્શન આપતા રહી અને આખી વ્યવસ્થા ગોઠવી છે। રાઘવજીભાઈ, ખેતીમાં ખાસ કરીને વ્યાપક નુકસાન છે। અનેક જિલ્લાઓ એવા છે જ્યાં ખેતીને ખૂબ નુકસાન થયું છે। માંગ પણ ઉઠી રહી છે કે ખેતીમાં જે નુકસાન થયું છે તેના માટે સરકાર દ્વારા વળતર ચૂકવવું જોઈએ અને જલ્દી ચૂકવવું જોઈએ। કેશડોલની પણ માંગ કરવામાં આવી છે। શું છે પ્રતિક્રિયા તેને લઈને આપની? જુઓ, આટલો મોટા પ્રમાણમાં વરસાદ થાય એટલે સ્વાભાવિક ક્યાંય નાની મોટી નુકસાની થાય એ સમજી શકાય તેવી વાત છે। પણ એક વાતનો આનંદ છે કે આ વરસાદે ખરીફ સિઝન તો ઠીક, રવિ સિઝન પૂરતું પાણી ખેડૂતોને આપી દીધું છે। ડેમો, તળાવો, કુવા, નદી નાળા, ચેકડેમો બધું ભરાઈ ગયું છે। ચોમાસું પાક તો સોડાની થશે જ, પણ શિયાળુ સિઝન પણ પૂરી સારી રીતે થાય એવી આશા ઊભી થઈ છે। એટલે આ વરસાદ
અતિવૃષ્ટિ થઈને ક્યાંક નુકસાન થયું, પણ એની સાથે આશીર્વાદરૂપ પણ એટલો છે. જ્યારે જરૂર હતી ત્યારે જ આટલા સારા પ્રમાણમાં વરસાદ આવ્યો છે. કૃષિ મંત્રી તરીકે મને આનંદ છે કે આ વરસાદે ખેડૂતોનું વરસ પણ સુધારી દીધું છે. 3-4 દિવસથી પુષ્કળ વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં હજી આટલો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં હાલ અતિવૃષ્ટિથી અંદાજે પાકને કેટલું નુકસાન હશે? આપનો શું અંદાજ છે તેને લઈને? હજી તો વરસાદ ચાલુ છે. વરસાદ રોકાય પછી અમારા અધિકારીઓ ખેતીવાડી ખાતા દ્વારા આ બધું સર્વે કરી અને સરકારને અહેવાલ આપે ત્યારે હું ચોક્કસપણે નુકસાની અંગેનો અંદાજ આપી શકું. રાઘવજીભાઈ, 350 કરોડની જે સહાય જાહેર કરવામાં આવી હતી રાજ્ય સરકાર તરફથી, એક એવો પણ સૂર ઉઠી રહ્યો છે કે 350 કરોડની જે સહાય ચૂકવવામાં આવી તે પૂરતી નથી, ખેડૂતોનો અસંતોષ છે. તેને લઈને શું કહેવું છે આપનું? અમને હજી સુધી કોઈ અસંતોષની ફરિયાદ મળી નથી. વિરોધ પક્ષો સ્વાભાવિકપણે વિરોધ કરવાની વાત કરતા હોય, પણ ખેડૂતોમાં એકંદરે અમે કરેલી જાહેરાતથી સહાય માટે સંતોષ છે એવું મને લાગે છે. રાઘવજીભાઈ, કચ્છ અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિ જે અત્યારે છે તે ખૂબ જ વિકટ છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનેક હાઈવે જે છે તે પાણીમાં ગરકાવ થયા હોય, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વિકટ બની ગઈ છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હજી પણ જો આ જ રીતે વધુ વરસાદ થાય તો તંત્ર આખરે આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળશે? જુઓ, આટલા મોટા પ્રમાણમાં વરસાદ થાય ત્યારે અમુક પરિસ્થિતિ તો ઓટોમેટિકલી સર્જાતી હોય છે, પણ આ બનાવ પરથી બોધપાઠ લઈ અને લાંબા ગાળાના આયોજન તરીકે વરસાદી પાણી નુકસાન ન કરે એવી રીતનું આયોજન સરકાર ચોક્કસપણે વિચારશે. વરસાદી પેટર્ન જે રીતે બદલાઈ છે અને વરસાદી પેટર્ન બદલાવાને કારણે અનેક ઠેકાણે ખૂબ વરસાદ થાય છે, ક્યાંક ઓછો વરસાદ થાય છે. હવે એવું લાગી રહ્યું છે કે સરકારે આ દિશામાં વધુ કામગીરી કરવી પડશે, વધુ વિચારવું પડશે. વરસાદી બદલાતી જે પેટર્ન છે તેને લઈને સરકારે હવે વધુ સજ્જ થવું પડશે. ચોક્કસ. દર 10માંથી 7 વર્ષ અછત અને અર્ધ અછતના કાયમ માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને આજ સુધી એક વર્ષ પણ આપણે દુષ્કાળ જાહેર કરવો પડ્યો નથી. અને ત્યારથી આ વરસાદની પેટર્ન બદલાણી છે અને આજ સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે, જેનાથી ખેડૂતો ખેતીનો પાક સારી રીતે લઈ શકે છે. કારણ કે આપણું ખેતી વરસાદ આધારિત ખેતી છે, એટલે પૂરતો વરસાદ થાય તો જ સારું ઉત્પાદન મેળવી શકાય. એટલે વરસાદ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે અને હવે જ્યારે અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે એને અનુલક્ષીને આગામી સમયમાં ખેતીના પાકોમાં અને આ અતિવૃષ્ટિના કારણે થતી નુકસાની અટકાવવા માટેનું ચોક્કસપણે આયોજન સરકાર વિચારશે. અનેક જિલ્લાઓમાં ક્યારેક એવું પણ જોવા મળતું હોય છે કે વરસાદ અપૂરતો હોય અને વરસાદ સારો થાય તો પણ વર્ષ દરમિયાન પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ખાસ કરીને આપણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પાણી આપવામાં ઘણી વખત આપણને મુશ્કેલી પડતી હોય છે. આ વર્ષે સારો વરસાદ છે એવું માની શકાય કે ખેડૂતો માટે એટલીસ્ટ આવનારું વર્ષ ખૂબ જ સારું પસાર થશે. જળ સંગ્રહ, વરસાદનું પાણી જમીનમાં ઉતરે અને ટીપે ટીપા પાણીનો સંગ્રહ થાય એ દિશામાં વધુમાં વધુ પ્રયત્નો કરવામાં આવે તો ચોક્કસપણે આપણા તળ પણ સાજા થાય, વરસાદી પાણી દરિયામાં જતું અટકે અને એનો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ફાયદો થાય. આ દિશામાં સરકાર વિચારી રહી છે અને કેન્દ્રમાં હમણાં જ સિંચાઈ ખાતાના મંત્રી તરીકે નિમાયેલા CR પાટીલ સાહેબે તો વરસાદી પાણીનો સંગ્રહ કરી અને જમીનમાં ઉતારવા માટેની એક જબરજસ્ત ઝુંબેશ પોતાના મત વિસ્તાર નવસારી જિલ્લાથી શરૂ કરી છે અને સમગ્ર ગુજરાતમાં એનો અમલ કરવા માટે એને કમર કસી છે. એટલે આ રીતે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય, એ પાણી જમીનમાં ઉતરે, જમીનનું તળ ઊંચું આવે પાણીનું, એ માટે જેટલા વધુ પ્રયત્નો કરી એટલો ચોક્કસ આપણને ફાયદો થાય.
રાઘવજીભાઈ, ઘેડ પંથકનું ખાસ ઉલ્લેખ એટલા માટે કરવો છે કે પ્રતિવર્ષ ઘેડ પંથકની પરિસ્થિતિ ખૂબ વિકટ થતી હોય છે. ઓછો વરસાદ હોય તો પણ ત્યાં પાણી ભરાઈ જતા હોય છે. આ વખતે તો પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે, તો સ્વાભાવિક ઘેડની જે પરિસ્થિતિ હશે તે વધુ વિકટ બનશે. કોઈ કાયમી નિરાકરણ ઘેડ પંથકની સમસ્યાનું આવે તે દિશામાં સરકાર શું વિચારી રહી છે? કોઈ પગલાં ભરવામાં આવશે તે દિશામાં? ચોક્કસ. ખેડ પંથકમાં દર વર્ષે ચોમાસાના વરસાદના કારણે જે પાણી ભરાઈ રહે છે, પૂર આવે છે, જી, એનો કાયમી ઉકેલ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સરકારી તંત્રને સૂચના આપી દીધી છે. એનો સર્વે થઈ રહ્યો છે અને સર્વે થયા પછી એનો અહેવાલ આવે એના માટે કાયમી ધોરણે એના ઉકેલ માટેની દિશામાં સરકાર કામગીરી કરવા માટે અને આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ કરવા માટે કૃત નિશ્ચય છે. ખાસ કરીને અત્યારે વરસાદ પુષ્કળ પ્રમાણમાં છે અને તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ છે, જે ફાયદાકારક સાબિત થશે, કેટલાકમાં નુકસાન ઉભું કરી શકે છે. વીટીવીના માધ્યમથી આપ જનતાને અને ખાસ કરીને ખેડૂતોને કોઈ મેસેજ આપવા માંગો છો? ખેડૂતો અતિવૃષ્ટિ દરમિયાન સાવધ રહીએ, સલામત રહીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે સૂચન કર્યું છે એ મુજબ ક્યાંય અજાણ્યા પાણીમાં ઉતરે નહીં, વોળા વોકરામાં ખોટું જોખમ કરે નહીં અને સલામત રહીએ, બીજાને સલામત રાખે એના માટે ઉપયોગી થાય એવું મારી સૌને વિનંતી છે. રાઘવજીભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો રાઘવજી પટેલ, કૃષિમંત્રી, આપણી સાથે જોડાયા હતા અને વરસાદને લઈને જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને સરકાર કઈ રીતે કામ કરી રહી છે તે વિષય પર વાત કરી રહ્યા હતા. આજે મહામંથનમાં બીજો અને મહત્વપૂર્ણ મુદ્દો આપણો એ છે કે મુશળધાર વરસાદને કારણે જે મુશ્કેલી ઉભી થઈ છે, મહાનગરોની પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે. જે શરૂઆતમાં પણ વાત કરી કે આપણે દાવા કરી રહ્યા છે વિકાસના, આપણે દાવા કરી રહ્યા છે આપણા શહેરોને મેટ્રો સિટી અને સ્માર્ટ સિટી કહેવાના, પરંતુ એ દાવા કેમ પોકળ સાબિત થઈ રહ્યા છે? વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ઓસરતા નથી. અનેક શહેરો, મહાનગરો એવા છે કે જેની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે અને તે જ દિશામાં આજે આપણે વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. ભાજપમાંથી નેતા ડોક્ટર કમલેશભાઈ રાજગોર આપણી સાથે ચર્ચામાં સહભાગી થયા છે. કોંગ્રેસમાંથી નેતા રાજેશભાઈ સોની આપણી સાથે જોડાયા છે. આર્કિટેક્ટ કૃણાલભાઈ શાહ છે આપણી સાથે, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે અને પર્યાવરણ નિષ્ણાત રોહિતભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત જગદીશભાઈ હંમેશની જેમ હું તમારાથી જ કરવા માંગુ છું. રાજકોટની પરિસ્થિતિ કહો, વડોદરાની પરિસ્થિતિ કહો, સુરતની પરિસ્થિતિ કહો કે અમદાવાદની પરિસ્થિતિ કહો, કોઈ મહાનગરોની પરિસ્થિતિ અલગ નથી. તમામે તમામ મહાનગરોની પરિસ્થિતિ વિકટ છે. મેં મારી જે શરૂઆતની વાત હતી તેમાં પણ કહ્યું કે જે તળાવો હતા તે પૂરી દેવામાં આવ્યા છે, ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યા છે અને આ માત્ર કોઈ એક મહાનગરની વાત નથી, આ તમામ મહાનગરોને સ્પર્શતો મુદ્દો છે. ક્યાં ચૂક રહે છે મહાનગરોનો? આખરે શું વાંક છે કે મુશળધાર વરસાદથી મુશ્કેલીમાં તેઓને કોઈ રાહત નથી મળી રહી? તોરલબેન, આખું અત્યારે તમે જે રાઘવજીભાઈ પટેલની સાથે વાતચીત કરી કૃષિ મંત્રીશ્રીએ, અને એણે એક નિબંધ વાંચી બતાવ્યો એમ કહો તો ચાલે, એનાથી બનતો ટાઈમ પાસ એણે કરી દીધો. એક પણ લીટી પ્રજાના હિતમાં સરકાર શું કરે છે એવું કાંઈ કતા કાંઈ ઠોસ કીધું નથી. છાતી ઠોકીને કોઈને આશ્વાસન મળે એવી વાત પણ થઈ નથી. એટલે મંત્રીશ્રીએ ટાઈમ પાસ કરી લીધો છે. હવે ખેર આપણી વાત કે મહાનગરોમાં આવું શું કામ થાય છે? ભાઈ, મહાનગરોમાં એટલા માટે થાય છે કારણ કે જે આયોજકો છે, આયોજન સમિતિ જેને કહેવાય, આયોજક મંડળ કહેવાય છે, આ બધા જ લોકોએ ભેગા મળીને જાજા રસોઈયા જે છે કઢી બગાડે એમ આખું સત્યાનાશ બધાએ ભેગા મળીને કર્યું છે. દરેકને લોચો લઈ લેવો છે, દરેકને બિલ્ડિંગ બનાવી લેવા છે, પાણીના નિકાલની વ્યવસ્થા, લોકોને અસલામતી ન થાય તો એના માટે તેને શું આયોજન કરવું જોઈએ સુચારું, એવી કોઈ વાત નથી. જમીન ભાળી નથી કે ગમે એમ કરીને એને પોતીકી કરી નથી, ત્યાં બિલ્ડિંગો ખડકા નથી. અમારે રાજકોટ તો વોકળાઓનું શહેર ગણાતું હતું. એક સમયમાં 40-45 જેટલા વોકળા હતા, હવે 7-8 માંડ બચ્યા હોય તો એ બધા વોકળા ઉપર બિલ્ડિંગ બની ગયા છે, નવા આમાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયા છે. અને એ બધા કોણે બનાવે છે એ કહેવાની કોઈ જરૂર નથી, બધાને બધી ખબર છે કોણ આવું કરે છે તે. અત્યારે તમને કહું, જે સ્માર્ટ સિટીઝની ને બધી વાતો થાય છે, આ તો એક ઉલ્લુ બનાવવાનું કારખાનું છે, સ્માર્ટ નેસ છે નેતાઓની. કારણ કે જે આઝાદીના 75 વર્ષ પછી પણ હજી તમને કહું આ જ હાલત હોય. ચોમાસું જે થાય છે
ચોમાસું કઈ સર્જિકલ સ્ટ્રાઇક છે કે ભાઈ ખબર નથી અને કોક આવીને મેઘરાજા ત્રાટકી ગયા, નહીં તો અમે સફાળા જાગી ગયા હોત, એડવાન્સ હોત. તો શિયાળો, ઉનાળો ને ચોમાસું, આ 3 ઋતુ તો કરોડો વર્ષોથી આપણને બધી ખબર છે. તો ચોમાસું આવવાનું છે તમને ખબર હોય તો તમે એવું આયોજન શું કામ ન કરી શકો કે જેથી કરીને પાણી ન ભરાય અને લોકોને જાનમાલની નુકસાની ન થાય. અત્યારે જેમ રાઘવજીભાઈ બેઠા છે એમ તમામ મંત્રીઓ એમ કીધું ને, મંત્રીઓને 2 જિલ્લા ફાળવ્યા, એટલે તમે શું માનો એ ડૂબકા મારીને જાય છે પાણીમાં? નેવર. રાઘવજીભાઈ પોતે સ્વયં જે બેઠા હતા એવી રીતે હવ ઓફિસોમાં બેહે છે, ખુરશીમાં ફોન ફટાકા કરે છે અને અધિકારીઓને સૂચના. અને તમે જુઓ મુખ્યમંત્રી માંડીને બધાય મંત્રી આ આગુ સે ચલી આતી હે. આમાં કઈ અત્યારે ભાજપ વાળા સરકારમાં છે એટલે એની ટીકા નહીં, કોંગ્રેસમાં પણ આ જ હાલત હતી. હવે મંત્રી ઉઠીને એમ કે હું એ કંટ્રોલ રૂમમાં આવું, કંટ્રોલ રૂમમાંથી મંત્રીશ્રી કલેક્ટરને સૂચના આપે કે ભાઈ જાળવજો, કઈ પાણી કઈ ગરકાવ ન થઈ જાય, નુકસાન. એટલે આ કલેક્ટરને સૂચના કોઈ દી આપવી પડે? કલેક્ટર તો ક્યારે બન્યા હોય? એ કઈ મતથી કલેક્ટર નથી બનતા, એના બુદ્ધિથી બનતા હોય છે. એને તો ખબર જ હોય શું હોય. પણ હવે કર્મે લેખો કિરતાર, છઠ્ઠીના ચૂકે નહીં, હુનર કરો હજાર, આખીરના આડા ફરે. આ તમારા પાઇપે જ કલેક્ટરો પણ મૂંઝાઈ જાય છે. કારણ કે વોકળા બંધ કરી દીધા, પાણી નિકાલની વ્યવસ્થા થઈ બંધ કરી દીધી, તમે ત્યાં બિલ્ડિંગ ને શોપિંગ કોમ્પ્લેક્સ ખરીદ્યા, પછી ખાલી ફોન ફટાકા કરીને કહી દો એ ઝાડવા જજો, ઝાડવા. એ તો ઝાડવા જ જાય ને. આ તો રામ રખોપા છે બેન. તોરલબેન, આમાં કાંઈ તંત્ર બંત્ર કોઈ ભોજ્યોભાઈ આવતું નથી. આ અત્યારે તમને ને મને જે તંત્ર દેખાય છે, ઋષિકેશ પટેલ થી માંડીને જેટલા મંત્રીશ્રી દેખાય છે, તમે જુઓ ડમ્પર ઉપર ઋષિકેશ મંત્રીશ્રી બેઠા છે પટેલ, એના મોજાએ પહેર્યા નથી, આખું સૂટ પહેરીને તેઓ શ્રી પધાર્યા છે. એ સૂતા હતા, એમાંથી સામેના કેમેરા વાળાએ કીધું બેઠા થાવ, તમારા ફોટા બતાવવાના છે. એટલે મંત્રીશ્રી પાછા અભિવાદન ઝીલતા હોય એવા ફોટા આપણે ટીવીમાં જોયા છે. તો ભલામણા આમ સર્વે થાય. જે ગોઠણબૂડ પાણીમાં છોકરાને ખંભે બેહાડીને માણસો રઝળતા હોય એની ન્યા તમે જો બાથ ભીડો, જે રીતે એનડીઆરએફ થી માંડીને એસડીઆરએફ ના લોકો કે આર્મીના લોકો કે ફાયર બ્રિગેડના લોકો કે મનપાના કોન્ટ્રાક્ટર કે કલાકારો કે જે લોકો આપણે છે નગરસેવકો, એ જે મહેનત કરતા હોય એની જેમ તમે ઉતરો તો મેળ પડે. અને મંત્રીશ્રીએ ખરેખર આમ ઉતરવાની જરૂર નથી, તંત્રને ઉતારવાની જરૂર છે. આ તો ફોટોજેનિક છે, બધા લોકો કહી રહ્યા છે. જેમ અત્યારે રાઘવજીભાઈએ પણ કહી દીધું, બહુ સારો નિબંધ બોલીને બધા શાંતિ જાળવજો, બધા ક્યાંય બહાર નીકળતા નહીં. ભલામણા નીકળ્યા જેવું તો અમથું નથી. પણ મને એમ થાય છે કે 75 વર્ષ પછી પણ જો આને આ હારાકીરી મચતી હોય તો તમે એમાં ધડો કેમ ન લ્યો? આ ચોમાસું આ વખતનું કોઈ માણસ એવી ગેરંટી જે કરે, મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી, એમ લોકસભામાં આપણે સાંભળ્યું હતું ને. ગુજરાત સરકારમાં કોઈ મંત્રી ગેરંટી આપી શકે કે આ ચોમાસું છેલ્લું છે હારાકીરીનું કે મુસીબતનું, આજ પછી 35 ઇંચ પાણી પડે કે 75 ઇંચ પાણી પડે, એક પણ માણસને કઈ નુકસાન નહીં થાય એવી વ્યવસ્થા અમે કરશું. કારણ કે શિયાળો અને ઉનાળો 8 મહિના આવવાના તો છે ને. 8 મહિનામાં તમને ખબર ન પડે કે ક્યાં દર વખત ખબર છે પોરબંદરનો ઘેડ પંથક છે એ ડૂબી જાય છે, રાજકોટનો રૂખડિયા કોલોની ડૂબી જાય છે, રેલનગર ડૂબી જાય છે, પોપટપરા ડૂબી જાય છે. હવે નીચાણવાળા વિસ્તારો ક્યાંય શોધવા પડે? ભલામણા બધી ખબર છે તમને, તો શું કામ નથી થતું? હોતી હે ચલતી હે. અત્યારે રાઘવજીભાઈએ કીધું કે ભાઈ અમે હવે સુચારું, તમે જે પ્રશ્ન પૂછ્યો જવાબમાં કીધું ભવિષ્યમાં ઘેડ પંથકમાં આવું કાંઈ નહીં થાય એની અમે વ્યવસ્થા મુખ્યમંત્રી આદેશ આપ્યા. એટલે ભલામણા આવતા વર્ષે જ મુખ્યમંત્રી આ હશે કે કેમ ને તમે હશો કે કેમ, રામ જાણે. એટલે એ બધી વાતો છે. ભગવાન સૌને સારું કરે, પણ મૂળ વાત એટલી છે નાગરિકોએ પણ હવે સમજવું પડશે કે ભલામણા તમે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. ઈ ડખા પીંજણ કરવાની જરૂર નથી. આપણે મત આપતી વખતે લેવા થઈ જાય, કડવા થઈ જાય, ચુવાળિયા થઈ જાય, તળપદા થઈ જાય, રઘુવંશી થઈ જાય, ભૂદેવ થઈ જાય, ઓબીસી થઈ જાય છીએ. આપણે મત આપતી વખતે ઈ થઈ જાય. અને હવે જયારે માથે પડે તંત્ર વાહકો કઈ કરતો, તંત્ર કઈ કરતો, તો મત આપતી વખતે તમે તંત્રને ક્યાં મત આપ્યો? તમે તો તમારા મામા માસીના ને મત આપ્યો ને. પ્રોબ્લેમ પણ આ છે, આપણો વાંક છે. 18 વાંકા જે છે ને એમાં આપણે પણ ઓછી માયા નથી કે મત આપતી વખતે તમે એક સુચારું આયોજન થઈ શકે, નગર આયોજન થઈ શકે. આપણને અચ્છા જેને મત આપ્યો ને ચૂંટ્યા છે, કેમ અત્યારે કોઈ એને પૂછતા નથી કે ભાઈ અમે તમને મત આપ્યો, તમે જીતાડી દીધા, તમે કેમ દર્શન નથી દીધા? અત્યારે કોઈ પૂછે છે નહીં. હવે બધાને આમ ખ્યાલ આવી ગયો કે આ તો એક મેથડ છે, આ એક પોલિસી છે. જીતી જાય પછી હરામ બરોબર. તે પેલા મનસુખભાઈ માંડવિયા પર તમને ભાઈ વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશભાઈ રાદડિયાના હોન્ડા ઉપર ચૂંટણી પહેલા જોવા મળતા હતા. હોન્ડા ઉપર પાછલી સીટમાં બેસીને મતદાન પ્રચાર કરવા માટે. હવે આવે તો ટાઉ વાવ આગળ બધી ગાડી થઈ જાય, એક્સપોર્ટ ક્વોલિટીની નામ ને તેમને બેરિકેડ નખાઈ જાય, મંચ સિવાય પ્રભુ ક્યાંય દેખાય નહીં. એટલે જે ચૂંટણી ટાણે તમને
કાંઈ હેરાન કરે એમ નતા. અત્યારે તમને કોણ માર નાખે? તમે શું કામ કોમન મેનની જેમ જઈ ન શકો? મંત્રી બની ગયા એટલે બસ એસ્કોર્ટ થી વાડીને બધું તમને સામ ધામ બધું થવા માંડે છે. વાંધો જ આ છે તમારો કે તમે મંત્રી થયા પછી પણ પ્રજાના સેવક મટી જાવ છો. જે નરેન્દ્ર મોદી કહે છે મેં તો પ્રધાન સેવક હું, તો પ્રધાન સેવકનો અહેસાસ તો થવો જોઈએ. અહેસાસ તો થતો નથી. રાજા રણછોડ હતા, ભગવાન કૃષ્ણ તો સુદામાના પગ ધુવે તો ખબર પડે કે આ મિત્ર છે. હવે એવું તો કઈ છે નહીં. તમે મંત્રી બની ગયા પછી ભગવાન જાણે આંગળીથી નખ વેગળા જેવું થઈ જાય છે. એટલે નગર આયોજનની વ્યવસ્થા મેં કીધું તેમ આપના જવાબમાં બેન વાત એ છે નાગરિકોની અવેરનેસ જે છે એ જ આ હોનારતમાંથી આપણને ઉગારી શકશે. જી બેન. કૃણાલભાઈ, જે મહાનગરોની આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છે, મહાનગરોમાં નવા નવા હાઈરાઇઝ બિલ્ડિંગ બની રહ્યા છે, વિકાસના નામે આપણે જોઈ રહ્યા છે કે એટલા મોટા મોટા બિલ્ડિંગ બની રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. પોળ કે એ વિસ્તારોમાં તમે અમદાવાદમાં જયારે જાઓ તો તમને કદાચ આનાથી વધારે સારી સુવિધા જોવા મળશે. ત્યાં પાણી નિકાલની વ્યવસ્થા વધુ સારી છે, જે આપણે નવા વિસ્તરતા નગરોમાં નથી કરી શક્યા. ક્યાં ચૂક રહી રહી છે? શું લાગે છે તમને આ પાણી ભરાવાની અને અન્ય સમસ્યાઓ જે સર્જાય છે એની પાછળના કારણો શું છે? બહુ તદ્દન સાચી વાત આપે કરી. જે આપણે જૂના વિસ્તારોની વાત કરીએ, પોળ વિસ્તાર છે, કોટ વિસ્તાર છે, કે કોઈ બી શહેરમાં ક્યાં તો કોઈ બી દેશમાં આપણે આ જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ, તો તમે જ્યાં બી જૂની નગર રચનાઓ છે એનો આપણે અભ્યાસ પણ કરતા હોઈએ છીએ. આજની તારીખમાં પણ ઘણા લોકો આપણા ત્યાં અમદાવાદની પોળોનો અભ્યાસ કરવા આવે છે. કેમ આવે છે? વોટર હાર્વેસ્ટિંગ કેવી રીતે થતું હતું, કેવી રીતે આપણે પાણીનો નિકાલ કરતા હતા, બચાવ કરતા હતા, આ બધી સિસ્ટમ આપણા ત્યાં ઓલરેડી ગળથુથીમાં આપણને આપેલી જ છે. હવે જે વસ્તુ છે એ ઇમ્પ્લિમેન્ટેશન છે, સુચારુ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની. ઘણા બધા વિષય નિષ્ણાતોની આપણી ટીમ હોય છે. ગવર્મેન્ટમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. એ ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા નિષ્ણાત માણસોને હાયર કરેલા હોય છે. એ લોકોની પોસ્ટને અનુરૂપ, જેમ મહેતા સાહેબે કીધું ને એમ, કે અનુરૂપ એ લોકોને કાર્યદક્ષતા પ્રમાણે એમને કાર્ય પૂરું કરવાની સૌથી પહેલા તો આપણી જે પણ ગવર્મેન્ટ હોય, અગેન હું એમની જેમ જ કહું છું, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ ત્રીજી ગવર્મેન્ટ હોય, આપણે એની પર વાત નહીં કરીએ. આપણે વાત એ કરીશું કે જે પણ નેતાઓ છે, જેમના પણ એ ખાતાઓ છે, એ લોકોને એકચ્યુઅલી એ ખાતાઓનું એમને સાચી ભાષામાં જ્ઞાન હોવું જરૂરી છે. ઘણી વખત ખાતાઓની ફાળવણી થઈ જાય છે, પણ ફાળવણી થયા પછી એ ખાતાઓનું જ્ઞાન એમણે કેળવવું જરૂરી છે. આ એક મને એવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા વર્ષોથી આપણે ધીમે ધીમે એવી ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છે. જે દિશામાં આપણે આગળ વધવું છે એ દિશામાં 5 ડગલા આગળ વધીએ છીએ અને 7 ડગલા પાછળ આવીએ છીએ, એવું થાય છે. મેટ્રો સિટીની વાત કરીએ છીએ, મેગા સિટીની વાત કરીએ છીએ, આપણે ફંડ બહુ સરસ આપણે એલોકેટ કરીએ છીએ, ઇમ્પ્લિમેન્ટેશન પણ સારી રીતે કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અભાવ ક્યાં છે? અભાવ છે કાર્યદક્ષતા પર. જેને કામ મળવું જોઈએ એને ખરેખર સારી જગ્યાએ એને કામ આપવામાં આવે છે. સારા કોન્ટ્રાક્ટર, સારા એન્જિનિયર્સ, એ લોકો જે પ્રમાણે કામ કરવા માટે કહે છે, એમની જે યોજના હોય છે એ યોજના ખરેખર અમલમાં આવે છે કે પછી કાગળ ઉપર અમુક એની સાથે ઇમ્પ્લિમેન્ટેશન થતા પહેલા કોમ્પ્રોમાઇઝીસ થાય છે. સૌથી પહેલા તો આ બધી વસ્તુઓનો આપણે એક ગમે તે ગવર્મેન્ટ હોય, ગમે તેનું ગવર્નન્સ હોય, એ ગવર્નન્સમાં એ વસ્તુઓનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એટલે એમની સાથે હું એક મારી રીતે એક મને આ ભાષામાં આવે છે કે ભલે ગમે તે ખાતું ગમે તે ખાતાનું હોય, પણ એ વસ્તુમાં તમારી જોડે જેમ કલેક્ટર હોય છે એમ અમુક તમારી એવી ટીમ હોવી જોઈએ, કોર ટીમ, કે જે પર્ટિક્યુલર ખાતાના લગતા માણસો એ મંત્રીશ્રીને કે એમના સેક્રેટરીને કોઈને પણ કે જે લોકો આ કામ આગળ વધારતા હોય એમની સાથે બેસીને એ સુચારુ રૂપે એમની જ ઉપર છોડી દેવું જોઈએ. પણ ઘણી બધી જગ્યાએ આપણે આ વસ્તુઓનો અભાવ થાય છે, અથવા તો એ લોકોના કીધેલા કામ જેને જવાબદારી આપવામાં આવી છે જવાબદારી વહન નથી કરી શકતા, એના કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, એવું આપનું માનવું છે. રોહિતભાઈ, તંત્ર પાસે અપેક્ષા હોય સ્વાભાવિક, પરંતુ સાથે સાથે આપણે એ પણ એટલું જ યાદ રાખવું જોઈએ કે વરસાદની પેટર્ન જે રીતે બદલાઈ છે અને એની પાછળ પર્યાવરણ સૌથી મોટું કારણ છે. જે રીતે વારંવાર અમે કહી રહ્યા છે કે વરસાદ હવે જે રીતે પડી રહ્યો છે, આપણે નક્કી નથી કરી શકતા કે ક્યારે અચાનક કોઈ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી જશે, ક્યાંક જિલ્લાઓમાં સાવ કોરું ધાકોર રહેશે. આ બદલાતી પેટર્ન માટે પણ આપણે બધાએ સહિયારા પ્રયાસો કરવા પડશે. તમારો શું મત છે એને લઈને, રોહિતભાઈ? હું આપને કહું કે અત્યારે જો આપણે પરિસ્થિતિ જોઈએ દુનિયાની, તમે શહેર છોડી દો, ગુજરાત છોડી દો, દુનિયાની વાત કરીએ તો અતિરેક ઋતુવાળી અને ઋતુ વગરની દુનિયામાં આપણે પ્રવેશ કરી ચુક્યા છે. અને આ વાત દુનિયાના બધા દેશોના એક્સપર્ટ લોકો જે યુનાઇટેડ નેશનમાં બેસે છે એ લોકોએ સ્વીકારવી પડી છે. તમે એમના રિપોર્ટ વાંચો તો અતિરેક વાળી ઋતુ, અત્યારે માન લો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે કહ્યું છે કે બહુ વરસાદ પડે છે, દુકાળ પણ પડી શકે. અતિરેક વાળી ઋતુ, એક દિવસમાં વધારે પડતો વરસાદ પડવો, આ વસ્તુ આપણે છેલ્લા 20-25 વર્ષથી અમારા જેવા લોકો લખી રહ્યા છે અને કહી રહ્યા છે. મને એવું લાગે છે કે આપણે આ છે ને આમંત્રણ આપીને બોલાયેલી આફત છે.
અને આ આફત ધીરે ધીરે વધી એટલા માટે રહી છે કે આપણે જે આફત ઊભી કરી છે એની પાછળના કારણો આપણે જાણવાની કોશિશ નથી કરી. હું આપને કહું કે આપણે સ્માર્ટ સિટી છોડી દો, આપણે સરળ સહજ શહેર પણ નથી, આપણે ઓવર સ્માર્ટ સિટી છે. હું તમને અહીંયા બતાવું છું કે આ પૃથ્વી ગોળ છે એ ભૂલી ગયા છે અને પૃથ્વીને ચોરસ કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણે પૃથ્વીને ચોરસ, તમે જુઓ શહેરમાં, તો શહેરમાં આપણે રોડોની હાઈટ વધારી છે. તમે જુઓ ઘણા બધા સોસાયટીઓ, ફ્લેટ છે, એમાં રોડ ઊંચા થવાને કારણે શહેરમાં ફ્લેટ અને મકાનો નીચા ગયા છે. એટલે પૃથ્વી ગોળ છે એવું મને લાગે કોર્પોરેશન અને સરકારે રોજ સવારે એક બેલ મૂકવો જોઈએ બહાર વગાડીને જવાનું કે આ જમીન ઊંચી નીચી છે અને પૃથ્વી ગોળ છે. એટલે ટાઉન પ્લાનિંગની સૌથી મોટી ખામી છે. હું આપને જો આ ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં બે પ્રકારની પરિસ્થિતિ છે. એક છે વોટર લોગિંગ કે જેમાં પાણીનો ભરાવો છે, એક છે ફ્લડ. આ બંને ભેગું પણ છે ને જુદું પણ છે. વોટર લોગિંગ જે છે એનું મૂળ કારણ છે કે તમે એક જૂની વાર્તા યાદ હોય તો મારી મમ્મી કહેતી હતી, મને સુપ્રીમ કોર્ટ કહું છું, કે પૃથ્વી પર ધૂળ પગમાં લાગે છે એના માટે એક્સપર્ટ કમિટી નીમવામાં આવી, તો એને ચામડાથી મળવાની વાત કરી. તો એ ચામડાથી મળવા વાળા લોકો આજે પણ જીવિત છે. એવા એક્સપર્ટ લોકો સરકાર પાસે આજે પણ જે પેવર બ્લોકની વાત કરે છે. એટલે જમીનની નીચેનું માટલું ભરવાનું તો કન્સેપ્ટ છે જ નહીં. એટલે આપણે જે જમીનની નીચે વરસાદી પાણી જવું જોઈએ એ નથી કરતા. આપણે જે વરસાદી કાંસો છે, વરસાદી કાંસ, નદી એટલે શું? નદીમાં કોતર નદીનો ભાગ છે. જેમ તમને હાથ પગ હોય છે, માથું હોય છે, આંખ હોય છે, કોતર એનો ભાગ છે, વેટલેન્ડ એનો ભાગ છે. એના જે સગાવાલા છે તે વરસાદી એટલે ટ્રિબ્યુટરીઝ છે, નદીના સગાવાલા, એની તળાવો છે. આ બધા વચ્ચે જે સીધા સંબંધ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત હતા એ સંબંધ તોડી નાખ્યા છે આપણે. અને એ તોડ્યા છે એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું તમને વડોદરાની વાત કરું તો મને ઘણા લોકોએ આજે પ્રશ્ન પૂછ્યો પેપરમાં કે આ પાણી કેમ જલ્દી વડોદરામાં પ્રવેશે અને કેમ ઉતરવામાં વાર લાગે છે. તો નદીને સાંકડી કરી છે, કોતરો મારી નાખી. કોતર જે નદીની છે એ કુદરતી ફ્લડ કંટ્રોલ મિકેનિઝમ છે, કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા છે કોતર. અને નદી કોઈ દિવસ સીધી ના હોય, એને સીધી ના કરાય. અને એટલે તમે કોતરો પૂરી નાખી એટલે નદી સાંકડી કરી. નદીને આપણે ચેનલ સમજીએ છીએ. સાંકડી કરી એટલા માટે નદીના પાણી જલ્દી ઉભરાયા અને શહેરમાં પ્રસરી ગયા. અને વરસાદી કાંસનો તો આપણે સત્યાનાશ કરી નાખ્યું છે. તળાવોને આપણે સાંકડા કરી દીધા છે. તળાવ જે પેવર બ્લોક લગાવીએ છે ને તળાવની આજુબાજુ, એને સ્વિમિંગ પુલ બનાવવાની કોશિશ કરી, તળાવને સ્વિમિંગ પુલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે સૌથી ગંભીર બાબત એવા છે કે કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા તોડી નાખી, વરસાદી કાંસનું કોઈ ધ્યાન નહીં રાખ્યું. બીજું કે આપણે રોડની હાઈટ વધારી. આપણે તમે જુઓ તો રોડ બનાવવામાં આવે છે તો ખરેખર કન્ટુર આપણે કોઈ જગ્યાએ કોર્પોરેશનમાં અરજી કરીએ તો એ આપણને પ્લિન્થ લેવલ આપે. એને ખબર હોય કે પૃથ્વી વડોદરા ક્યાં, અમદાવાદ ક્યાં નીચું છે, ક્યાં ઊંચું છે, ક્યાં 15 ફૂટની પ્લિન્થ જોઈએ, ક્યાં 5 ફૂટની જોઈએ, ત્યાં રોડની હાઈટ કેટલી હોવી જોઈએ, એવું કોઈ પ્રકારનું નક્કી જ કરવામાં નથી આવતું. નક્કી જ કરવામાં નથી આવતું. અને અત્યારે તમે વડોદરામાં જુઓ તો નદી ઉભરાઈ, હવે નદી સાંકડી જ છે તો ઉભરાઈ એટલી જલ્દી એટલી નદીનું પાણી ઉતરવામાં વાર લાગશે. ઘણા મને પૂછ્યું આજે કે વિશ્વામિત્રી નદી કેમ ઉતરતી નથી, પાણી કેમ વાર લાગે છે? કારણ કે સાંકડી નદી કરતી છે, વાર લાગે છે. એટલે મારી દ્રષ્ટિએ આ કુદરતી આફત એક તો પર્યાવરણીય કટોકટી પેદા કરી, પર્યાવરણીય કટોકટી, અને એ પણ મને લાગે છે કે એ બિલકુલ એને એવું જ કહેવું જોઈએ કે આ માનવ સર્જિત આફત જ આપણે નોતરી છે. તમને કહું ટાઉન પ્લાનિંગ કોઈ છે નહીં. આ વ્યવસ્થા એક્સપર્ટ લોકોને આપવી જોઈએ. આપણા દેશમાં ચામડાથી પૃથ્વી મળે એવા એક્સપર્ટની સલાહ લેવામાં આવે છે, પણ પગમાં ચપ્પલ પહેરીને ધૂળ પગમાં ના લાગે એની વ્યવસ્થા કરવા જેવા એક્સપર્ટને આપણે નિમતા જ નથી, એની વાત નથી સાંભળતા. અને રોહિતભાઈ, એટલે આ બધી દિશામાં જે કચાશ છે એનો ભોગ આપણે બધા બની રહ્યા છીએ. આપણી પાસે સમયની થોડીક મર્યાદા છે એટલે મારે બીજા ગેસ્ટ પાસે પણ જવું છે. હું આવીશ જો સમય રહેશે તો આપની પાસે ફરી એક વખત. રાજેશભાઈ, ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ, તળાવો ગાયબ થઈ ગયા, ખરાબાની જમીન ગાયબ થઈ ગઈ, નદી સાંકડી થઈ ગઈ. પછી આપણે કહી રહ્યા છીએ કે જ્યારે ખૂબ વરસાદ પડે છે ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય છે. વિકાસના નામે આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ અને એમાં બધા જ લોકો આવી ગયા. પહેલા તમારી સરકાર હતી, હવે કોઈ બીજાની સરકાર છે, પરંતુ શરૂઆતથી આ બધું જે ચાલ્યું આવે છે એના કારણે જ અત્યારે જનતાની હાલાકી સામે આવી રહી છે ને. તોરલ, ગુજરાતની અંદર છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જેટલા પણ આજનું જે શીર્ષક છે મહાનગરોની શું વાંક, એટલે અમદાવાદના, ગુજરાતના જેટલા મહાનગર છે એ મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની અંદર સરકાર છે.
અને આપણે લખીએ છીએ કે મહાનગરોનો શું વાંક છે, એ શું વાંક હું 3 તથ્યો ઉપર વાત કરીને કહેવા માંગીશ કે ભાજપ, ભ્રષ્ટાચાર અને અણાવડત. હવે આ ભાજપ, ભ્રષ્ટાચાર અને અણાવડત કેવી રીતે? તો તોરલ, આપણે અમદાવાદ જેવો શહેર, સુરત જેવું શહેર, વડોદરા જેવું શહેર, જેને આપણે મેટ્રો સિટી કહીએ, મેગા સિટી કહીએ, અને અમદાવાદની ચર્ચા આખા ગામમાં, આખા દેશમાં, આખા ભારત વિશ્વની અંદર કરતા હોઈએ, ત્યારે તમને જાણીને નવાઈ થશે, કદાચ ભારતીય જનતા પાર્ટીના વક્તા છે એમને પણ જાણીને નવાઈ થશે, there is no plan for સ્ટ્રોંગ ડ્રેનેજ સિસ્ટમ, ડ્રેનેજ નેટવર્ક માટે આપણી પાસે એવો કોઈ પ્લાન જ નથી કે આપણને ખબર પડે કે આવનારા 5 વર્ષની અંદર આ વિસ્તારમાં આ તકલીફ છે, તો આવનારા 5 વર્ષમાં આ વિસ્તારમાં વસ્તી વધશે તો એનાથી શું થશે. અત્યારે સમસ્યા ક્યાં સર્જાઈ રહી છે કે અમદાવાદની અંદર બીજી એક નવાઈની વસ્તુ, તમને અમદાવાદનું એટલે કિસ્સો પછી બધા નગરપાલિકાના આંકડા પણ કહીશ કે 45% વિસ્તારની અંદર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઈન જ નથી. એટલે પાણીનો નિકાલ કરવા માટે જે વરસાદી કેનાલ નાખવામાં આવે છે કે વરસાદી પાઇપલાઇન નાખવામાં આવે છે, એ પાઇપલાઇન અમદાવાદ જેવી મેગા સિટીની અંદર નથી. અને આ હું નથી કહેતો, આ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમની ડાયરી, જેમાં સુશોભિત કરવામાં આવે છે કે અમદાવાદને અમે મેગા સિટી બનાવી, એની અંદર આ આંકડો છપાયેલો છે. એ આંકડો હું બોલી રહ્યો છું. હવે અમદાવાદમાં પરિણામે થાય છે શું કે જ્યારે વરસાદ આવે અને આપણી પાસે 45% જગ્યાની અંદર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઈન ના હોય, પાણીનો નિકાલ થાય એવી જગ્યા ના હોય, એટલે પાણીનો ભરાવો થાય. હવે પાણીનો ભરાવો થાય એટલે પાણી, જ્યારે વરસાદ પડે એટલે પાણીનો નિકાલ ક્યાં થાય? એક તો સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઈનની અંદર, બીજું ડ્રેનેજમાં, ત્રીજું તળાવમાં. તળાવની શું દશા છે એ તો મારાથી પહેલા ઘણા બધા લોકોએ કીધું કે તળાવ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારમાં ભૂસાઈ ગયા. સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનની અંદર જેટલી પણ સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈન છે, ચોમાસું ચાલુ થાય એ પહેલા ભાજપ અને કોર્પોરેશનના સત્તાધારી પક્ષો આવીને કહેવા મળે કે અમે તો મોન્સૂન એક્શન પ્લાન લાવ્યા છીએ. મોન્સૂન એક્શન પ્લાનના નામે કરોડો રૂપિયાની લાણી ખર્ચ કરવામાં આવે, કેચપીટો સાફ કરાવડાવીએ છીએ. સાહેબ, થોડું ઝડપથી કેચપીટ સાફ કરાયા પછી પણ આપણે શું એ તપાસ કરવા જોઈએ કે કેચપીટ સાફ કરવાથી આનો નિકાલ આવી જશે? હકીકતો તો એની અંદર, કેચપીટની અંદર જે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈનની જે પાઇપલાઇન છે એને ડિસલ્ટિંગ કરવાની જરૂર પડે. કારણ કે જે સ્ટ્રોંગ ડ્રેનેજ તમારી લાઈન છે પાણીની, એ પાણીની લાઈન એની અડધી કેપેસિટી કરતા પણ ઓછી કેપેસિટીની અંદર કામ કરી રહી છે, કારણ કે કચરો એની અંદર જ છે. તમે એનું કોઈ આયોજન કરતા નથી. એક આયોજન કરવું પડે. તોરલ, હું 30 સેકન્ડ હજી વધારે લઈશ કે તમારે જયારે મહાનગરપાલિકાઓ હોય, તમારે એક કમિટી બનાવીને એનું પ્લાન કરવો પડે કે ભાઈ આજે મારા વિસ્તારની અંદર પાણી ભરાય છે, તો મારે આવનારા 20 વર્ષ સુધી એનો એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ, એના ડ્રેનેજના નેટવર્ક તૈયાર કરવા જોઈએ. અહીંયા ગાડી તો તમે સામાન્ય રીતે જોવા જાઓ ને કે ભાઈ મને આ વસ્ત્રાપુર વિસ્તારમાં ક્યાં ક્યાં નેટવર્ક, ડ્રેનેજના અને સ્ટ્રોમ લાઇનના નેટવર્ક છે એના નકશા આપો, તો નકશાઓ પણ ઉપલબ્ધ નથી. રાજેશભાઈ, એનો જવાબ લેવો છે. કમલેશભાઈ, અનેક જગ્યાએથી આ જ સમસ્યા સામે આવી રહી છે. મહાનગરોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. વડોદરાની તો ખૂબ જ ખરાબ હાલત છે. પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા હતા અને હવે વરસાદ રોકાયા છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા. કારણ શું આપવામાં આવે છે? વિશ્વામિત્રી શહેરની વચ્ચેથી પસાર થઈ રહી છે, એટલા માટે. વિશ્વામિત્રી તો પહેલેથી આ જ રીતે પસાર થતી હતી ને, પહેલા નહોતી થતી સમસ્યા, હવે કેમ થઈ રહી છે? આપણે બિલ્ડરોને જમીનો વેચી નાખી, આપણે બિલ્ડરોને તળાવો વેચી નાખ્યા. 150માંથી માત્ર 50 તળાવો હવે બચ્યા છે આપણી પાસે. તો શું દશા થશે? આ જ થશે. ચોક્કસ તોરલબેન, બધા જ લોકોની વાતો સાંભળી. જગદીશભાઈને પણ હું કહીશ કે હું પણ અહીંયા આગળ નિબંધ વાંચવા નથી આવ્યો અને સારી સારી ડાહી વાતો અને સાતા પેલા ઉદાહરણો આપીને વાત કરવા નથી આવ્યો. ચોક્કસ આદરણીય નરેન્દ્રભાઈએ આજે ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરી છે, મુખ્યમંત્રી શ્રી સાથે, પ્રધાનમંત્રીએ પણ. અને ગુજરાતની પરિસ્થિતિમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના જે પ્રયત્નો કરવા જોઈએ એ બંને જ પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. ટૂંકા ગાળાના પ્રયત્નોની અંદર આજે જ આદરણીય તમામ ધારાસભ્યો, ધારો કે જે અમદાવાદ વિસ્તારના હોય અથવા તો બરોડા વિસ્તારના હોય, એ લોકોની પણ મિટિંગ થઈ ગઈ અને એ લોકોએ ટૂંકા ગાળાના આયોજન માટે, ધારો કે અહીંયા આગળ ગોતાની આસપાસ 7, 8, 9, 10 નારા છે,
એ નારાઓની અંદરથી ઝડપથી કેવી રીતે પાણી બહાર નીકળે અને ચાલુ થાય એ માટે પણ આદરણીય હર્ષદભાઈ અમારા ધારાસભ્યશ્રી છે એણે પણ વાત કરી છે. અને એ રીતે આગળ બરોડાની અંદર પણ બે મંત્રીશ્રીઓ જેમ કીધું કે આદરણીય ઋષિકેશભાઈ અને આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, એ જગદીશભાઈ વિશ્વકર્મા અત્યારે બરોડાનું સંભાળે છે અને એ પણ અત્યારે વાત થઈ છે. ચોક્કસ લોકોની વાત આતડી કકડતી હોય એટલે જે પણ વાત કરે છે એ સાચી છે, ચલો, અને જવાબદારી તંત્રની છે હું માનું છું, પરંતુ અતિરેક વસ્તુ અને એમાં પણ અત્યંત અતિરેક છેલ્લા 10 વર્ષની અંદર જેટલો એક દિવસમાં વરસાદ ન પડવો જોઈએ એટલો એક દિવસમાં વરસાદ પડી જાય. અને ચોક્કસ ક્યાંક તંત્રએ એવું તો ન જ વિચાર્યું હોય વિકાસના નામે વિકાસ થતો હોય ત્યારે કે આટલું બધું આવશે ત્યારે શું, હા આવશે અને જાવશે, તો એના માટે જે તંત્રએ પહેલા તૈયારી કરવી જોઈએ. કોર્પોરેશનની અંદર હું જોઈ શકું છું કે અમારે ત્યાં બી પણ જે વરસાદી પાણીની લાઈન હતી એ વરસાદ પહેલા જે સાફ સફાઈ થવી જોઈએ, બીજું બધું થવું જોઈએ એ થયેલું છે, પરંતુ જે જાવક જવી જોઈએ એ એટલી ના થઈ. કેમ કે આવક વધી ગઈ. નંબર 1 અત્યંત અતિરેક અને અતિરેક આ વસ્તુ પણ સમજવા જેવી વસ્તુ છે. અને ચોક્કસ બીજી એક વાત એક જ મિનિટ હું તમને એક નાનકડો પ્રશ્ન ખાલી ઉમેરવા માંગુ છું, માફ કરજો મને, પણ તમે જે કહી રહ્યા છો રાતોરાત આવી પડેલી આ સમસ્યા નથી. આ બદલાયેલી પેટર્ન તો છેલ્લા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષની અંદર બતાવો મને એક જ દિવસમાં 25 એના માટેની 10 વર્ષની અંદર મને એક જ દિવસની અંદર એક મિનિટ કમલેશભાઈ, આ પરિસ્થિતિ આવશે તમામ લોકોને ખબર છે, એ તમામ લોકોને ખબર છે કે આવું થઈ શકે છે. રોહિતભાઈ પણ કહી રહ્યા છે કે પર્યાવરણ બદલાઈ રહ્યું છે. વાતો કરી રહ્યા છે બધાને ખબર છે કે તો પણ એ દિશામાં કામગીરી શું કરી? તો મારે શું કરવું બધાને ખબર છે. કમલેશભાઈ એના માટે કામગીરી શું કરી? સવાલ એ છે તમને ખબર હતી કે વરસાદ આવો આવી શકે છે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા આપણે તૈયાર રહેવું પડે. આયોજન કરતા હોય છે પણ આયોજન ત્યારે નબળું પડતું હોય છે ત્યારે અત્યંત અતિરેક વસ્તુ આવે છે. સર્વત્ર હું એમ જ કહું છું કે ધારો કે જે મહાનગરપાલિકાઓ વિકસિત નતા થયા ત્યારે પણ નાના જયારે નગરપાલિકા અથવા તો જિલ્લા પંચાયતના કેન્દ્રો હતા નાના ત્યાં પણ જયારે વારસાદ ભરાતો હતો ત્યારે વર્ષોથી જયારે અતિરેક થાય છે ત્યારે આવું થતું હોય છે. અને એના આ ચોક્કસ આજુબાજુના વિસ્તારોની અંદર જયારે જવાનો વસ્તુ હોય, જાવકની વસ્તુ વ્યવસ્થિત હોય ત્યારે આવા પ્રશ્નો નથી થતા. અત્યારે જાવક પણ થાય છે એ ચોક્કસ તંત્રની, ચલો હું માનું કે વિકાસ નતો કરવો, અત્યારે વિકાસ ન કરે અને વિકાસ ન કરે 10 વર્ષ સુધી વરસાદ નથી પડ્યો તો એમને એમ બેસી રહ્યું હતું. ભાઈ કોતરો રાખવા હતા, તલાવો રાખવા હતા, બધી જ વસ્તુ કરવી હતી. કેમ કે અત્યારે તો વાતો કરવી તો બહુ સહેલી છે, પરંતુ જયારે એને વહીવટ કરવો છે ત્યારે બધું અઘરું પડે છે. વસ્તી વધી રહી છે, વસ્તીને લોકોને સગવડ જોઈએ છે, લોકોને ઊંચા રોડ જોઈએ છે, પહેલા સોસાયટી બંધાય પહેલા રોડ રસ્તા ગટર થઈ જવા જોઈએ છે, આવું લોકોને જોઈએ છે. અને લોકો આપણે એને ડિમાન્ડને પહોંચી પણ વળીએ છીએ. આ ચોક્કસ અમે લોકો આ જે પણ આફત આવી છે એમાં જે પણ લોકો અમને આક્ષેપો કરતા હોય એ સ્વીકારીએ છીએ, પણ પ્રમાણિકતાથી એની સામનો કરવા માટે સજ્જ છે આ તંત્ર. અને હું કદાચ અતિશયોક્તિ નથી કહેતો અને હું આ છટકબારી માટે પણ નથી કહેતો. જે રીતે વરસાદ પડ્યો છે એ રીતે જો બીજી કોઈ પણ સરકાર હોત તો આના કરતા વધારે જાનહાની થાત. હું છાતી ઠોકીને કહું છું કેટલાય લોકો મૃત્યુ પામ્યા હોત, કેટલાય ઢોર નાશ પામ્યા હોત, કેટલાય લોકોનું નુકસાન થયું હોત. આ સરકારે પહેલાથી જ આયોજન એ રીતે કર્યું છે કે અતિવૃષ્ટિનું અત્યંત અતિવૃષ્ટિ છતાં આયા છતાં પણ પ્રમાણિકતા પ્રમાણે કામ કરીને ઓછું નુકસાન કર્યું છે. આ ઓછું નુકસાન થયું છે, નુકસાનના વેઠવાની જવાબદારી અને જે થયું છે એ પણ અમારી છે, પરંતુ જે પણ આયોજન કર્યું છે આમના સૂચનો અમને આવકાર્યા છે. અને સૂચનો પ્રમાણે આવનારા દિવસોની અંદર અત્યારે જ જે રકાબી જેવો વિસ્તાર હોય છે ધારો કે શહેરનો, તો એ વિસ્તારની અંદર આદરણીય અમારા બાપુનગરના ધારાસભ્યએ એ જ કીધું કે ભાઈ સ્ટ્રોમ વોર્ડનું ઉદઘાટન જે થવાનું હતું 3 દિવસ લેટ થયું છે, તો એની પહેલા વરસાદ પડી ગયો. એટલે આ પરિસ્થિતિ થઈ છે, સ્વીકારીએ છીએ, પરંતુ સરકાર કામ કરી રહી છે. ચલો, કમલેશભાઈ કહી રહ્યા છે કે સરકાર કામ કરી રહી છે અને સાથે સાથે કમલેશભાઈ એવું પણ કહી રહ્યા છે કે વિકાસ ન કર્યો હોત તો શું ચાલત? તળાવો એમના એમ રહેવા દીધા હોત, કોતરો એમને એમ રહેવા દીધી હોત અને વિકાસ ના કર્યો હોત તો શું? આ તો સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન છે, એના પર પણ વાત કરીશું, પરંતુ અત્યારે રોકાઈએ છીએ બ્રેક માટે.
વેલકમ બેક. મુશળધાર વરસાદ છે અને વરસાદને લઈને બેશક મુશ્કેલી સર્જાઈ છે, પરંતુ મહાનગરોની પરિસ્થિતિ વધુ વિકટ છે. એના પર આપણે વાત કરી રહ્યા છીએ. આપણી પાસે બહુ જાજો સમય હવે બચતો નથી, એટલે એક મિનિટ મને લાગે છે તમામ ગેસ્ટને મળશે અને આપણે ચર્ચામાં સીધા જ્યારે આગળ વધી રહ્યા છે. જગદીશભાઈ, આપે તમામ લોકોને સાંભળ્યા છે, શું હવે આપ કહેવા માંગશો? અને ખાસ કરીને મને લાગે છે કમલેશભાઈએ જે મુદ્દાઓ પર વાત કરી છે એમાં આપનો જવાબ 1 મિનિટની અંદર. જુઓ બેન, એ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એટલે એને બચાવ કરવો ઘટે નહીં, એને એની ભૂમિકા ભજવી. પણ થઈ શું શકે કહું છું, રાજકોટની બાજુમાં ગોંડલના મહારાજ હતા ભગવતસિંહજી, એ કોઈ પણ પુલ, નાળા કે કોઈ પણ પ્રકારના રોડ રસ્તા બનાવતા હતા. એ કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા હતા કે 3 ચોમાસા નિર્વિઘ્ને પસાર થાય તો તમને પૈસા મળશે વ્યાજ સહિત, પણ જો એમાં એક કાંકરી પણ ખરી તો તમને કોઈ દિવસ કોન્ટ્રાક્ટ મળશે નહીં અને આ જે કામ કર્યું એના પૈસા નહીં મળે. આને કહેવાય જવાબદારી, આને કહેવાય ઉત્તરદાયિત્વ. હવે આવું તમે કરો, જેમ અત્યારે કોન્ટ્રાક્ટને બધી વાતો કરે છે કે ભાઈ વિકાસ તરફ અમે વિકાસ ન કરીએ તો લોકો એમ કે વિકાસ, ભાઈ વિકાસ આદેધડ નથી કરવાનો. તો આ ઇજનેરો જે છે, એન્જિનિયરિંગ જે કરનારા છે એને કરવાનું શું? 5-5, 6-6 આંકડાના પગાર છે, પણ ગેરંટી કોઈ લેતું નથી. એટલા માટે તેના મુશ્કેલી થાય છે. જેમ આપે કીધું તેમ મેં શરૂઆતમાં કીધું કે આ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક નથી કે ભાઈ ખબર નથી ને ચોમાસું આવી ગયું. બધાને બધી ખબર છે. હમણાં જ તમે જો આંબાલાલ પટેલથી માંડીને હવામાન ખાતાએ કીધું છે કે હજી કાલે એટલે ગુરુ અને શુક્રવારે પણ કચ્છ સહિત સૌરાષ્ટ્રના સાગરકાંઠે 10 થી 15 ઇંચ પાણી પડે એમ છે. હવે અત્યારે જ કહી દીધું છે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વળી પાછું આવો વરસાદનો આવો એક રાઉન્ડ આવવાનો છે. હવે તમે કરી લેજો, તમને એડવાન્સ ખબર તો પડી ગઈ છે વિજ્ઞાનને કારણે કે સેટેલાઇટ ઇમેજથી, તો તમે એવી વ્યવસ્થા કરો ને કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ ન થાય. પણ બધાને ટાઈમ પાસ કરવો છે ને, કારણ કે એટલું બધું સત્યાનાશ થયેલું છે, તંત્ર આખું છે. એમાં કમલેશભાઈનો વાંક નથી. મેં કીધું એમ કોંગ્રેસની સરકાર છે, ન્યા બધું કઈ ઘૂઘરે રમતા નથી ચાંદીના, ન્યાય માથાકૂટ છે. ટૂંકમાં આપણે ત્યાં જે સ્કિલ્ડ બેઝ લોકો છે એનો સદુપયોગ થતો નથી, રાજકારણથી માંડીને વહીવટી તંત્ર સુધીમાં. જે આવડતવાળા લોકો છે એનો ઉપયોગ, જેમ પર્યાવરણના નિષ્ણાત આપણી વચ્ચે બેઠા છે એને બહુ સારી વાત કરી, એવા લોકોનો કોઈ ગાઈડન્સ લેતા નથી, એનું માર્ગદર્શન લેતા નથી અને થૂકાથૂકી થઈ રહી છે ભાજપ કોંગ્રેસની. અને આ કઈ ભાજપ કોંગ્રેસનો વિષય પણ નથી તોરલબેન. પ્રજા જાગૃતિ કરે અને સારા માણસોનો ઉપયોગ કરે તો સહી શકે. હા, કૃણાલભાઈ થોડું ઝડપથી આપણે વાત કરીએ. સાહેબે કીધું એ જ પ્રમાણે આપણે જે પણ છે એ સુધારવાનું છે. તંત્ર આજે ગમે તે સિસ્ટમને એડોપ્ટ કરીને ચાલતું હોય. આજે જયારે ક્લાઇમેટ રિલેટેડ ચેન્જીસ આવી રહ્યા છે તો 2 મહિના પહેલા દુબઈમાં પણ ફ્લડ આવ્યું હતું. ફ્લડની સિસ્ટમમાં દુબઈ આજની તારીખમાં ટેકલ કરી લીધું. એ લોકોએ એમની વોટર ડ્રેનેજ સિસ્ટમ 700% 20 મિલિયન ક્યુબિક મીટર કેપેસિટીની ડ્રેનેજ સિસ્ટમ એ લોકો ઇન્સ્ટોલેશન કરવાની ચાલુ કરી દીધી. એ લોકોના ત્યાં પણ આ પ્રોબ્લેમ થયો. તો આપણે પણ હવે આ દિશામાં પગલા લેવા જોઈએ કે જ્યારે પણ તમે હવે જાગ્યા ત્યાંથી સવાર તમે આ જે નવું લેસન શીખ્યા તો એનું હોમવર્ક આપણે કરવું પડશે અને આવનારા સમયમાં આપણે આ પ્રમાણે એને તો માત્ર આપણે વાયદાઓ જ આપ્યા કરીશું અને આ પરિસ્થિતિ સર્જાયા કરશે. રોહિતભાઈ, ઝડપથી આપ શું કહેવા માંગશો? રોહિતભાઈ, એક તો ટાઉન પ્લાનર અને એન્વાયરમેન્ટ પ્લાનર છે જ નહીં. સરકાર અને બધા ડિપાર્ટમેન્ટમાં અંડરસ્ટાફ છે, લોકો નથી. હા, અને તમને કહું ટાઉન પ્લાનિંગ જેવું જ નથી. અને આપણે જમીનની નીચેના માટલાનો કોઈ દિવસ વિચાર નથી કરતા. આપણે પેવર બ્લોકથી શહેરને મળવાની કોશિશ કરી છે, રાજ્યને મળવાની કોશિશ કરી છે, અને જે રોડ બનાવીએ છીએ એ એક્સપ્રેસ વે હોય કે બીજા બધા બહુ જ રોડ સૌરાષ્ટ્ર અને કચ્છમાં બન્યા એ કન્ટુરને આધારે બનાવવામાં જ નથી આવ્યા. એ બધા ચેકડેમ બની ગયા છે. એટલે મને લાગે છે કે પ્લાનિંગનો મેજર ઇસ્યુ છે અને આ પ્રશ્ન હલ કરવા માટે આ પ્રશ્નના રૂટ સુધી જવાની જરૂર છે. અને છેલ્લી વાત કહું કે બધું આઉટસોર્સ ના કરે. ડાયટિશિયન મને ખાવાનું સજેસ્ટ કરે પણ ખાવું તો મારે પોતાએ પડે. એટલે સરકાર અને કોર્પોરેશનો આઉટસોર્સ કરવાનું સંપૂર્ણપણે બંધ કરે. પાયાની બધી જ જવાબદારી માટે તમને કયામી પ્રકારની નોકરીમાં લોકોને રાખવા પડશે એવા એક્સપર્ટ યુનિવર્સિટી બહાર પાડે છે. અને કોલેજો અને યુનિવર્સિટીમાં આ વિષય વ્યવસ્થિત મેં જે કીધું એવું અમે લોકો ભણાવીએ છીએ. ઘણા બધા લોકો ભણાવે છે અને એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. સવાલ એવો છે કે સમજપૂર્વક પ્રશ્ન હલ કરવાની કોઈ ગંભીર કોશિશ કરવામાં આવતી નથી. અને કરવી જોઈએ અને જો હજુ પણ કરશે તો આવનારા સમયમાં આપણે આ જે વિકટ પરિસ્થિતિ છે એને અટકાવી શકીશું એવું આપનું કહેવું છે. રાજેશભાઈ, ઝડપથી આપની ફાઇનલ કમેન્ટ. ભારતીય જનતા પાર્ટીના વક્તાએ કીધું કે જો તળાવો ના પૂર્યા હોત તો કેવો વિકાસ થાત, કોતરો ના પૂરી હોત તો એનો વિકાસ કેવો થાત. જો આ વિકાસ એમને ના કર્યો હોત તો ભારતીય જનતા પાર્ટી આટલી રૂપિયાવાળી ના થાત. અને નથી જોઈતો આવો વિકાસ સાહેબ. તમારા ભ્રષ્ટાચારના વિકાસે મહાનગરની જનતા આજે પીડિત થઈ રહી છે.
ચૂંટણી પહેલા આવી ગયા હતા, કહેતા હતા મેં ગુજરાત બનાવ્યું. આ ગુજરાત અત્યારે પીડાઈ રહ્યું છે. શું જવાબદારી પૂર્વક કહો છો કે આ ગુજરાત તમે બનાવ્યું છે? આ ભ્રષ્ટાચાર વાળું ગુજરાત તમે બનાવ્યું છે? નથી જોઈતો સાહેબ તમારો આ ભ્રષ્ટાચાર. જે રીતે અમદાવાદ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાઓની અંદર જે બોટો રસ્તામાં ફરી રહી છે, જે હોડીઓ રસ્તામાં ફરી રહી છે, આ તમારો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો વિકાસ છે. કમલેશભાઈ, બહુ સામાન્ય આખી આ વાત છે. જનતા વિકાસ ઈચ્છે છે, પરંતુ આવો અણઘડ વિકાસ નથી ઈચ્છતી. એ દિશામાં વિચારવું પડશે. રોહિતભાઈએ ઘણા બધા મુદ્દાઓ કયા, જગદીશભાઈએ કયા છે, ઇવન આપણા આર્કિટેક્ટ મિત્ર જોડાયા છે કુણાલભાઈ, એઓએ પણ. એ બધું જ તમારે વિચારવું પડશે, અમલ કરવો પડશે. જનતા તમને વોટ આપે છે, પરંતુ સામે આ હાલાકી નથી ઈચ્છતી. અને ચોક્કસ પ્રજા અમને આશીર્વાદ પણ આપે છે, વોટ પણ આપે છે. કોંગ્રેસનો ભ્રષ્ટાચાર એમને નથી ગમતો, એટલે એમને પાછા લાવતા પણ નથી. વારંવાર એમનું કારું મોઢું કરે છે, બધું જ કરે છે, કોઈ જ વાંધો નથી. પરંતુ હું એવું માનું છું, જગદીશભાઈ બી મારી સાથે માનશે કે ભાઈ દુકાળ પડે, અત્યંત અતિરેક થાય તો લીલો દુકાળ વધુ સારો પેલો સૂકો દુકાળ કરતા. અને ચોક્કસ એના પોઝિટિવ આદરણીય રાઘવજીભાઈએ કીધું કે ઉનાળો આવશે કે રવિ પાક આવશે, ખેડૂતોને જે નુકસાન થયું છે આ સરકાર ચોક્કસ ભરપાઈ કરશે. મનુષ્યની હાનિ ના થાય, જીવની હાનિ ના થાય એ પહેલા વિચારશે. પશુધનનું હાનિ ના થાય એ બીજો પોઈન્ટ વિચારશે. અને પછી જે પણ નુકસાન થશે એ નુકસાનને ભરપાઈ કરવા માટે આ સરકાર સક્ષમ છે, પૂરેપૂરું કરશે. અને આવનારા દિવસોની અંદર ફરીથી આવું, ધારો કે આટલો અતિવૃષ્ટિ થાય ન થાય તો લાંબા ગાળાના જે આયોજનો થયા છે, અત્યારે મેં કીધું એમ કે સ્ટ્રોંગ વોટર સિસ્ટમ જે બનાવવાની છે, એ સિવાય હવે પછી નવો જયારે સૂચનો આવ્યા છે કે ભાઈ ઊંચા રસ્તા, મોટા રોડ બને તો ઊંચા ડેમ, ચેક ડેમ જેવા રસ્તા ન થઈ જાય, એ બધાનું પણ જે આયોજન કરવાના જે સૂચનો આવ્યા છે એને ચોક્કસ અનુસરશે. ઠીક છે, આપણી પાસે સમયનો અભાવ છે, આપણે અટકીએ છીએ આ ચર્ચામાં. અહીંયા મુશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની છે, મહાનગરોની પરિસ્થિતિ વધારે વિકટ બની છે, અને તે દિશામાં જે કામગીરી કરવી જોઈએ તે દિશામાં તંત્રએ હવે કામગીરી કરવી પડશે. આપ તમામ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. મહાનગરોમાં વરસાદ પછીની સ્થિતિ માટે તેમનું આયોજન વગરનું કામ શું જવાબદાર છે? આ સવાલ જયારે અમે દર્શકોને પૂછ્યો હતો ત્યારે 92% દર્શકો કહી રહ્યા છે કે આયોજન વગરનું કામ જવાબદાર છે. ઘણા બધા આયોજનો થઈ શકે, વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, આ વાત સ્વીકારવી પડશે, સમજવી પડશે, અને એ જ રીતે આગળની કાર્યવાહી, કામગીરી હવે કરવી પડશે. અમને ખબર નહોતી અને આટલો વરસાદ પડી ગયો. આ બચાવ હવે કાયમ નહીં ચાલે, કારણ કે મહાનગરોની, નગરોની, આખા ગુજરાતની હાલત આના કારણે વધુ ને વધુ બદતર બનતી જશે. અને એ વિકાસના ભોગે મને લાગે છે કે કોઈ જ વ્યક્તિ નથી ઈચ્છતું. આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.